નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં એક રહસ્યમય મોતના બનાવે ચકચાર મચાવી છે। ડભોઈ રોડ પર આવેલા એક ફ્લેટમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી। હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। વડોદરા તાલુકાના વરણામા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ડભોઈ રોડ પર આવેલા કુબેર એક્સપ્રેશનના F1103 નંબરના ફ્લેટમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતકની ઓળખ માંજલપુર આકાશવાણી પાછળ આવેલી ચિત્રકૂટ સોસાયટીના રહેવાસી આકાશ રવિભાઈ પાટીલ તરીકે થઈ છે। પ્રાથમિક માહિતી મુજબ આકાશ પોતાની બાઇક ઈવા મોલ પાસે મૂકી મિત્રો સાથે ઇકો વાનમાં નીકળ્યો હતો। બાદમાં મિત્રો તેને ફ્લેટ પર મૂકીને જતા રહ્યા હોવાનું સામે આવ્યું છે। આકાશ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો। ઘટનાની જાણ થતાં પરિવારજનોને કેલનપુર પોલીસ ચોકી ખાતે બોલાવવામાં આવ્યા હતા। હાલ મૃત્યુનું ચોક્કસ કારણ અકબંધ છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે રાત્રે તારીખ 13ની તારીખે મેં રાત્રે મારા છોકરાને શોધવા માટે મેં નીકળ્યો હતો, કેમ કે જોબ પરથી ઘરે 7:30 વાગ્યાના અરસામાં નથી આવ્યો, તો મેં એને જોબ પર શોધવા માટે ગયો હતો, પણ ત્યાં મને હાજર પર નહોતો મળ્યો। પછી મેં એને એક બે જગ્યા પર મને જાણ હતી કે ભાઈ આ જગ્યા પર હશે, તો મેં ત્યાં શોધવા ગયો પણ તે નહીં મળ્યો, અને સરસ્વતી કોમ્પ્લેક્સ પર પાછળ એની બાઇક મને દેખાઈ, તો મેં ત્યાં રાત્રે 2 થી 3 વાગ્યાના અરસામાં ત્યાં જ હતો કે ભાઈ છોકરો હમણાં આવશે, પણ એ રાત સુધીમાં નહીં આવ્યો। પછી થાકી હારીને મેં ઘેર જતો રહ્યો। પછી મેં વિચાર કર્યો કે સવારે ઉઠીને પોલીસને જાણ કરીશ, પણ મેં પોલીસે જાણ કરતાં પહેલાં મેં કીધું લાવ હું મારી રીતે એના ભાઈબંધોને ફોન કરી જોઉં, જો કદાચ કંઈક આ લોકોથી મને જાણકારી મળે તો મારો છોકરો ક્યાં છે ક્યાંની મને ખબર પડી જાય। તો મેં એમ કરીને રાજને ફોન કર્યો। પછી રાજે મને કીધું કે હા અમે લોકો આ જગ્યા પર ગયા હતા, તો મેં કીધું મને એ લોકેશન બતાવે। તો રાજ અને સુમિત આ 2 જણાને લઈને મેં એ લોકોને ફોન કર્યા। મેં કીધું તમે લોકો મારા ઘરે આવો તો આપણે એ જગ્યા પર આપણે જઈએ। તો કે સારું। એ 2 જણા મારી જોડે આવ્યા, અને પછી એ લોકોને મેં કીધું કે કઈ જગ્યાએ, તો કે મને કે વાઘોડિયા પર છે। પછી વાઘોડિયામાં અમે જઈને આવ્યો, અને પછી એને કીધું મને કે વાઘોડિયામાં નહીં હોય તો આપણે લોકેશન મને ખ્યાલ નથી, તો આપણે અજયને પૂછીએ। કે મેં કીધું અજય કોણ? તો કે જે જગ્યા પર અમે રાત્રે ગયા હતા ને એ। તો કે અજયને મેં કીધું ફોન કર। તો અજયને ફોન કર્યો તો કે હું આવું છું કરતાં એને અડધો પોણો કલાક એમાં જતો રહ્યો, પણ આવ્યો ખરી। જે જગ્યા પર ઘરમાં એની લાશ પડી છે અત્યારે હાલ, એ અજયનું જ ઘર છે। અને રાત્રે પછી હમણાં સવારે અજય આવ્યો, અને એની પહેલાં જ પણ અમે લોકો અહીં આવ્યા તો પોલીસમાં મેં જાણ કરી દીધી હતી। તો પોલીસવાળા એમ્બ્યુલન્સમાં 108માં એમ્બ્યુલન્સમાં જાણ કરી, એમ્બ્યુલન્સવાળા આવ્યા અને એમ્બ્યુલન્સવાળાએ એને મૃત્યુ જાહેર કર્યો। પછી અમે પોલીસને જાણ કરી। બસ અત્યાર સુધીનું આ છે